10 તારીખથી ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા શરૂ થઈ ગઈ છે। બદ્રીનાથ ધામના કપાટ આજે ખુલતાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી અને બદ્રીનાથ આ તમામ ધામો પર યાત્રાઓ શરૂ થઈ ગઈ છે। ત્યારે યાત્રા દરમિયાન ખૂબ ભારે ભીડ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ પહાડ અને બીજી તરફ ઊંડી ખીણ। 4 કિલોમીટરના રસ્તામાં 4 કલાક યમુનોત્રી જતા ભક્તો ફસાયા હતા। સાંકડા રસ્તામાં આટલા બધા ભક્તો જોતા પોલીસ પ્રશાસન પણ સ્તબ્ધ થઈ ગયું છે। બદ્રીનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ઉત્તરાખંડના ચારેય ધામ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરૂ થઈ ગઈ છે। પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં 32,000 શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા। આ દરમિયાન યાત્રાના પ્રથમ દિવસે યમુનોત્રી જતા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીનો 5 થી 6 ફૂટ પહોળો અને 4 કિલોમીટર લાંબો રસ્તો અસંખ્ય લોકોની ભીડથી ભરચક થઈ ગયો હતો। સાંજે 4 કલાકે 4 કિલોમીટર લાંબા રૂટ પર 8,000 ભક્તો અટવાયા હતા। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પહાડી રસ્તા પર ભક્તોની ભીડ જોવા મળે છે। વિડીયો સામે આવ્યા બાદ જ રાજ્ય સરકારની તૈયારીઓ પર સવાલો ઉઠવા લાગ્યા છે। જોકે શનિવારે જ પોલીસ પ્રશાસને સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે ત્યાં સ્થિતિ સામાન્ય છે અને હવે કોઈ ભીડ નથી। આ બધાની વચ્ચે ઉત્તરકાશી પોલીસે રવિવારે સવારે એક્સ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, આજે ક્ષમતા મુજબ પર્યાપ્ત સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા માટે શ્રી યમુનોત્રી ધામ પહોંચ્યા છે। હવે વધુ ભક્તોને મોકલવા જોખમી છે। આજે યમુનોત્રી યાત્રા પર નીકળનાર તમામ શ્રદ્ધાળુઓને અપીલ છે કે યાત્રા મોકૂફ રાખો। રવિવારે યમુનોત્રીનો ખતરનાક સ્થિતિ દર્શાવતો વિડીયો સામે આવતાની સાથે જ શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ ચિંતાઓ થવા લાગી અને લોકો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવવા લાગ્યા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।